morning students, myself Mrs. Lakshmi Padiyar, Syllabus English Medium School, Mansarovar branch. Students, આપણે ચેપ્ટર 11 કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે ચેપ્ટર 12 અપંગના ઓજસ, જેના લેખક છે કુમારપાળ દેસાઈ. નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરે છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. 9 વર્ષનો એક બાળક છે જેને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો તો એવો થયો હતો કે એના શરીરનો એકે સ્નાયુ જાતે તે હલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં વારંવાર થાકી જાય. અરે સ્ટુડન્ટ્સ, ક્યારેક તો ઘણી વાર પડી જાય, પરંતુ હાર ખાવાની તો વાત નહીં જ. કેમ કે મહેનત કરનારને પણ ક્યારે પણ અડીખમ હિમાલય નડતો નથી જ. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર તેને ચાલવું જ પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, અરે વિશ્વાસ રાખજો, એક દિવસ ચાલી શકશો. અરે દોડી શકશો, જાત જાતના કૂદકાઈ લગાવી શકશો. અરે આકાશને આંબી જઈને ઊંચા કૂદકા પણ લગાવી શકશો. પણ મારા મિત્રો, જ્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું હિંમત નહીં હારું. જોશભેર આટલું બોલતા બોલતા નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી ગયો અને અચાનક એકાએક પથારીમાંથી ઢળી પડ્યો. વોલ્ટરની આ વાત સાંભળી એની માતા દોડીને આવી. એણે પૂછ્યું, બેટા, તું કોની સાથે વાત કરતો હતો? માં, મારા પગ સાથે. માં કહે છે, બેટા, પગ તો કંઈ સાંભળતા હશે. પગ સાથે? પગ કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં, પરંતુ મારા પગ તો સાંભળે તો ખરા ને. એમ તો તેને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું છે કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા નથી, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકા લગાવી શકીશ. તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું ધારે તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ન આવે તે માટે સતત તેને મોટિવેશન કરતી રહેતી. સતત તેને પ્રેરણા આપતી રહેતી. એની દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરીના સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. વોલ્ટર બોમ્માટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈમાં જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. 2 લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈને જોઈ રહ્યો હતો. લાવ, એને થયું, હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડીની ઘોડી એને લાકડીની ઘોડી જોઈ. એ નિરાશ થયો. જ્યાં જાતે ચલાવતુંય નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો તેની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી લીધો.
એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભર તાળીઓ પાડતો રહ્યો. હા, ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એટલી જ એની ઉંમર. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, હું પણ કૂદકા લગાવીશ અને આવી જ રીતે મારો દિવસ પણ આવો આવશે. હું પણ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું, એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર ભલે આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે હું વિશ્વનો વિક્રમ તોડીશ અને વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી નહીં શકે. મહેનત કરવામાં વોલ્ટર કશું જ બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો. એ ધીરે ધીરે કમર સુધી કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કશાની સહાય વગર ચાલવા માંડ્યો. આમ કરતાં જતાં ઘણી વારે પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા લાગી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. અને ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાત વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને બોમ્માર્ટ નગરની સ્પર્ધાઓમાં મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં વિક્રમો સ્થાપ્યા. એની કાબિલિયત જોઈને દેશને અને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે એને ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટામાં મોટો રમોત્સવ. આમાં ઠેર ઠેર અલગ અલગ દેશોથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવાનો એની જીવનની સૌથી મોટી ઈચ્છા હોય. ઊંચા કૂદકાની સ્પર્ધામાં વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટરનો ઊંચો કૂદકો કોઈ હરીફ ન હતો. જગતના ચુનિંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના છોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો અને સુવર્ણચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો. વોલ્ટર જીવન અને રમતના મેદાનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટર માટે ડાક્ટરોએ કહ્યું હતું એ ક્યારે પણ પગ નહીં હલાવી શકે, ચલાવી નહીં શકે, ક્યારે તે ચાલી નહીં શકે, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે. સ્ટુડન્ટ્સ, આપણે આ ચેપ્ટરને બહુ સુંદર રીતે સમજ્યા છીએ. હવે તેની શબ્દ સમજૂતી સમજી લઈએ. ઓજસ માણસના વિશેષ કે ખાસ ગુણ. બળ, પ્રતિભા, તેજ. નિષ્ક્રિય ક્રિયારહિત, ક્રિયા ન કરતું હોય
તેવું નિર્ધાર, અગાઉથી ધારેલું નિર્ણય. કેલિપર્સ, લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન. પારંગત, હોશિયાર, પ્રવીણ. ઓલિમ્પિક, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમોત્સવ. વિક્રમ, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ. પુરુષાર્થ, ઉદ્યમ અને મહેનત. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.